જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે વહેલું નિશાળે જવાનું છે, કારણ કે બપોરે આપણે જમણવાર છે સરસ મજાનું. તો બપોરે એક લગ્નમાં જમવા જવાનું છે અને અત્યારે આપણે સરસ મજાનું મિક્સ કઠોળ બનાવવાનું છે, દાળ ઢોકળી બનાવવાની છે નિશાળે. આ બધું બનાવી નાખીશું ને ત્યાર પછી છોકરાઓને જમાડ્યા પછી બપોરે આપણે જમવા જવાનું છે, જમી આવીશું. તો હવે અત્યારે મિક્સ કઠોળ બનાવી. તો મિત્રો આપણો મિક્સ કઠોળ સરસ મજાનો વઘાર મારી દીધો છે. ડુંગળી, ટમેટાં, કોથમીર, ગરમ મસાલો, ધાણા જીરું, પછી મગ, ચણા, સિંગ, આ બધું સરસ મજાનું સુપર હિટ વઘાર મારી દીધો છે. હવે આપણે પેક કરી લઈ ને આ નાસ્તામાં જે આપણે આપવાનું છે નિશાળે. ને જમવામાં દાળ ઢોકળી ફર્સ્ટ ક્લાસ બનાવવાની છે ને ત્યાર એમાં આપણે આપવાનું છે પાછું સલાડ, એટલે કોબી, ગાજર, ટમેટાનો સલાડ બનાવીશું. તો ચાલો હવે આપણે આપણું કામ કરી લઈએ. ચાલો, સરસ મજાનો નિશાળે પવન આવે છે, જુઓ તમે, ઠંડો ઠંડો. તો અત્યારે આપણે દાળ ઢોકળી, સલાડ અને મિક્સ કઠોળ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને આજે આપણે થોડુંક લગ્ન પ્રસંગમાં જવાનું છે, એટલે આપણે વહેલા હાર ઘેરે આવ્યા જઈએ છીએ, થોડુંક વહેલા જઈએ છીએ. હા, નહીં મનોજને કહેતો તો વાત કરતો અમારે પણ મિત્રો આપણી ગાડી રિપેર થઈને આવી ગઈ, એટલે હવે આપણે એલામેન્ટમાં મૂકીએ છીએ. એલામેન્ટનું કામ ચાલુ છે. ભાઈ ટ્રાય મારવા આ બધા એલામેન્ટના મશીન છે, આમ જોઈ છે. હવે આ ખાતા ઉપર ગાડી આપણી ચડાઈ છે, ગાડી આવી ગઈ છે આટો મારી. હવાનું પ્રેશર મશીન છે, આ ટાયર ફોર્મેટનું મશીન છે, આ એલામેન્ટનું મશીન. હવે આપણે એલામેન્ટ કરવાની છે. ગાડીને આપણે બુશિંગને બાવડાને એવું બધું નાખ્યું. હવે એલામેન્ટ કરાવી નાખી અને પાછળના ટાયર છે એ બેલેન્સિંગ કરાવી નાખ્યું, એટલે આપણી ગાડી કમ્પ્લીટ. ત્યાર પછી હવે આપણે ફર્સ્ટ ક્લાસ ધોવારી નાખીએ. ધોવાઈ જાય પછી આપણે ગાડી ત્યાં લઈ જઈએ છે. તો ઓલા ભાઈ ગયા છે, હમણાં આવે લાગે તો એલામેન્ટમાં ચડાય છે. કરી એલામેન્ટ થઈ જાય પછી ટાયર બેલેન્સિંગ કરી નાખે. ટાયર બેલેન્સિંગ થઈ ધોવારી નાખે. ગાડી આપણી એલામેન્ટ થઈને આવી ગઈ છે. હવે આપણે એક્સલનું કામ કરાવવાનું થોડુંક કરાવી લઈએ, ટાયરનું કરાવી લઈએ. ભૂતનાથ મહાદેવના મંદિરની સામે આપણે એલામેન્ટ કરાવ્યું.